બપોરની બીજી માનસી પૂજા. ભગવાનની માનસી પૂજા. બપોરની બીજી માનસી પૂજા ભગવાનને વિશેષ પ્રેમ કરીને અતિ રોમાંચિક ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો 5 ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી જ રીતે ભગવાનની 5 માનસી પૂજા કરે છે તો એ 2 શ્રેષ્ઠ છે. તો ભગવાનની માનસી પૂજા કરવાથી પ્રત્યક્ષ પૂજા કર્યા બરાબર ફળ થાય તો ભગવાનના ભક્તે 5 માનસી પૂજા અવશ્ય કરવી. માનસી પૂજા કરતા પહેલા સૌ પ્રથમ બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મુક્તિ ને સીધા ટટ્ટાર બેસીને બંને હાથ ખોળામાં મૂકીને એવો સંકલ્પ કરવો કે હું દેહ નથી, હું આત્મા છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, મારી કોઈ નાત નથી, મારી કોઈ જાત નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, કેવળ તેજસ્વી સ્વરૂપ આત્મા છું. આવું ધારીને માનસી પૂજાની શરૂઆત કરવી. પોતાના આત્મામાં દિવ્ય સિંહાસન પર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. બપોરનો સમય થયો છે તેમ જાણીને 2 હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, ભોજન તૈયાર છે, ભોજન કરવા પધારો મહારાજ. મારે હાથ પકડીને એક સુંદર મહેલની અંદર પધારે છે. ત્યારબાદ હું મહારાજના શરણગાર ઉતારું છું. સૌ પ્રથમ મહારાજની પાઘ ઉતારું છું. ત્યારબાદ મહારાજના હાથની આંગળીઓની વંટીઓ તેમજ પગની આંગળીઓના વેઢ તથા પગના તોડા અને હાથના બાજુબંધ ઉતારું છું. મહારાજે ધારણ કરેલા મોગરાના તથા સોનાના હાર ઉતારું છું. ત્યારબાદ મહારાજનો પીતાંબર અને ખેસ ઉતારું. સફેદ ધોતી અને ખેસ ધારણ કરાવું છું અને શુદ્ધ જળથી હાથ મુખારવિંદ ધોવરાવું છું અને સુંદર કોમળ વસ્ત્રથી લૂછું છું. ત્યારબાદ એક સરસ મજાના સોનાના બાજોટ પર મહારાજ બિરાજમાન થાય છે અને તેમની સામે બીજા સોનાના બાજોટ પર સોનાની થાળીમાં સરસ મજાના મન ભાવતા ભોજન પીરસ્યા. શ્રીખંડ, પૂરી, શાક, ભજીયા, પાપડ, દાળ, છાશ, ઋતુ પ્રમાણે અલગ અલગ વગેરે પીરસું છું અને મહારાજ પ્રેમથી જમે છે. મહારાજની બાજુમાં હું વીંઝણો લઈને પવન નાખું છું. પવન નાખતો જાઉં છું અને મહારાજના અલૌકિક સ્વરૂપના દર્શન કરું છું. પ્રાર્થના કરું છું કે હે મહારાજ, ખાટું તીખું મોળું થયું હોય તો કહેજો. મહારાજ ને કહે છે, ખૂબ જ સરસ રસોઈ બનાવી છે. મહારાજને હું બીજી વાર પીરસું છું. મહારાજ પોતાના પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા ના પાડે છે, છતાં હું પીરસું છું. છેલ્લે મહારાજને પ્રેમથી દાળ ભાત જમાડું છું અને
છાશ પીરસું છું. મહારાજ પ્રેમથી છાશ પીવે છે. ત્યારબાદ મહારાજના બંને હાથ અને મુખારવિંદ દોરાવીને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું અને મહારાજને પાન બીડું આપું છું. ત્યારબાદ મહારાજ ઊભા થઈને સંતો મુક્તોને પીરસવા પધારે છે. બધાને પીરસ્યા બાદ મને પણ પ્રસાદી આપે છે અને ત્યારબાદ મહારાજને હાથ ધોવડાવું છું અને મહારાજ સુંદર મજાના ઓરડામાં પધારે છે ત્યારે એક સુંદર મજાનો હિંડાળો ઘાટ છે. તેના પર ગાદી તકિયા સરસ રીતે બિછાવેલા છે. મહારાજ ત્યાર લાંબા પગ કરીને બેસે છે અને મને સરસ મજાની વાતો કરતા કરતા લાંબા થાય છે અને પોઢી જાય છે. હું મહારાજની પગચંપીની સેવા કરું છું. જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ.